હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ રસોઈ વિથ સ્વાતિ। આજે આપણે બનાવીશું બ્રેડ પિઝાની રેસીપી। ઓછા સમયમાં બનીને તૈયાર થાય છે। રેસીપી ચાલુ કરતા પહેલા મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને નીચે આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહેલા પહોંચે। બ્રેડ પિઝા બનાવવા માટે મેં અહીંયા કેપ્સિકમ, ડુંગળી અને ટામેટાને મીડિયમ સાઇઝમાં કટ કરીને લીધા છે। મેં અહીંયા અમૂલ ચીઝ ક્યુબ લીધા છે, બ્રેડ સ્લાઇસ લીધી છે। તમે તમારી ચોઈસ એકોર્ડિંગ મોટી કે નાની સ્લાઇડ્સ લઈ શકો છો। પિઝા સોસ લીધો છે, ટોમેટો કેચઅપ લીધો છે, મેં અહીંયા 3 વેજીટેબલનો ઉપયોગ કર્યો છે। તમે તમારી ચોઈસ પ્રમાણે તમને ગમતા કોઈ બી વેજીટેબલ લઈ શકો છો, જેમ કે રેડ કેપ્સિકમ, યલો કેપ્સિકમ અને સ્વીટ કોર્નનો પણ ઉપયોગ કરી શકો છો। હવે તેની પર ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરીશું, ઓરેગાનો સ્પ્રિંકલ કરીશું, હવે ગેસ પર નોનસ્ટિક તવાને ગરમ કરવા મૂકી દઈશું। ઉપર ગ્લાસના લીડથી તેને કવર કરીશું। નીચેથી ક્રિસ્પી થઈ જાય એટલે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। પિઝા કટરની મદદથી તેને કટ કરી લઈશું। તેને હવે સર્વિંગ પ્લેટમાં કાઢીશું। તેની ઉપર આપણે ચીઝ શ્રેડ કરીશું। તો તૈયાર છે આપણી સિમ્પલ અને સરળ રીતથી બ્રેડ પિઝાની રેસીપી। તમને મારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। મારી વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો।